સરસ બોલે એવી વાત નથી બાપુ, જો સરસ બોલે એવી વાત નથી. આ વાતમાં એવું છે કે આમ જોઈને તો મેઇન વાત રહી ને એ તો મૌનની વાત છે. શબ્દમાં બયાન થઈ એવી વાત નથી. આ નાના નાના આનંદ આપણે પચાવતા જો શીખી જાય ને તો મોટો બધો આનંદ પચાવી હકી. એના માટેની આ બધી વાત છે. અને વાત કરવી જરૂરી છે. વાત વિના સામેવાળા વ્યક્તિને ખબર ના પડે. લવારો કૂટ્યા વિના સામેવાળા વ્યક્તિને નહીં ખબર પડે. એટલે લવારો જરૂરી છે. અને રહી વાત ઈ કે બ્લૂટૂથ થી લવારો અંદર ગયો કે ઓનેથી ગયો, ઈ તો આપણે સૌથી પહેલા કીધું કે મા બાપે પાપા પગલી શીખવાડી અને પછી સ્કૂલના ગુરુએ આપણને ક ખ ગ શીખવાડ્યું. અને આપણા ગુરુ રહ્યા ધર્મગુરુ, એટલે કે કોઈ પરંપરામાં પહેલા હું હલવાયેલો હોય ત્યાંથી મને એ રીતનું જ્ઞાન મળ્યું. અને અત્યારે સદગુરુએ મને આ શીખવાડ્યું કે કોક બોલે તો જ આવડે. એમનેમ તો કોઈ આ જગતની અંદર એવો માણસ નથી કે એમનેમ શીખી ગયો હોય. શીખવું તો પડે જ તમારે. અને ગમે ત્યાંથી શબ્દ લેવા પડશે. કારણ કે જો તમે કેમ કીધું કે 52 થી 12 ઓમ છે, તો ઓમ થી 12 શું છે? ઓમ થી 12 નામ છે. નામ થી 12 શું છે? તો નામ થી 12 પછી કાંઈ નથી, ધ્વનિ આવે ન્યા. અને ધ્વનિની 12 શું છે? તો પછી તમારે એના માટે તો બહુ અભ્યાસ વધારે માગી લે. તમારે એ શબ્દ પછી તમારે એમને જો બોલવા માંડો તમે, તો સામેવાળાને કવિતાની ખબર નથી પડતી. હું એ કવિતા ગાવા માંડું. હવે અહીંયા આવ્યા બાલ મંદિરમાં બધાય એકલો બગડો શીખવા આવ્યા ને હું કવિતા ગાઉં તો એ નકામી વસ્તુ થઈ. ધીરે ધીરે આપણે લઈ જશી. આ મેં બોલવાનું ચાલુ કર્યું છે ને એ અત્યારે ખાલી બાલ મંદિર છે. બાલ મંદિર કેજી આપણે કવિતા લગીન હજી આપણે સ્થાનક લગીન નથી પહોંચ્યા. હજી આપણે પાપા પગલીએ જ છીએ. હજી આપણે પાપા પગલીએ જ છીએ. હવે એટલે મૂળ વાત આપણે એ કહી કે પ્રગટ કેમ કરવાનો? એટલે પ્રગટ કરવામાં ને ક્યાંય જવાની જરૂર નથી. અંતરયાત્રા કરવાની જરૂર છે. શબ્દની જરૂર નથી. મૌનની જરૂર છે. મૌનની જરૂર નથી. વિચાર શૂન્યની જરૂર છે. જ્યારે તમારી અંદર વિચાર શૂન્ય થઈ જાય ને, મૌન બેસશો ને તો તમને વિચાર પકડી લેશે. અત્યારે નહીં વિચાર આવતા હોય ને એટલા વિચાર મૌનમાં આવશે. 1 કલાક કરીને જોજો, 1 કલાક બેહીને જોજો. તમે મૌન બેહી જાઓ એવી રીતના. તમને આ પંખાનો અવાજ ન આવે તો પંખોય બંધ કરી દો. એમને બેહો. વિચારની એવડી મોટી વણઝાર ઊભી થશે તમારી અંદર. તમે ધાર્યું ન હોય ને એવા એવા વિચાર આવવા મળશે. મૌન થઈ જાઓ, આંખું બંધ કરી લ્યો, ખુલ્લી રાખો, એની હારે કાંઈ નિસ્બત નથી. વિચાર શૂન્ય થઈ જાઓ. તમારી અંદર એકય વિચાર પ્રગટે નહીં ને એ કન્ડિશને તમે પહોંચી જાઓ ને એટલે તમને પરમાત્માની ધ્વનિ સંભળાવા મળશે. એ ઓમ ઉપરની ધ્વનિ છે. ઓમમાંથી તો 52 અક્ષર નીકળ્યા. ઓમ ક્યાંથી નીકળો ને એ જો સાંભળવું હોય ને તો એ ધ્વનિ તમને સંભળાય. એનું પ્રમાણ છે અરુણ બાપુ 50 વાર બોલે છે. એનું પ્રમાણ કે તારી અંદર બોલવા વાળો મારો ગુરુ છે અને મારી અંદર બોલવા વાળો કોણ છે ને એને ઓળખી જાવ તો ક્યાંય જવાની જરૂર નથી. તો બોલવા વાળો બોલે છે ક્યાંથી? માધ્યમ તો આ છે ને નૌકા. આપણે વાત એની કરી છે નૌકાની. અત્યારે બધુંય થઈ જાય પણ તમે અત્યારે હું કવિતા નહીં બોલું. કવિતા બોલીશું 5 વર્ષ પછી, 10 વર્ષ પછી મને યોગ્ય લાગે ને એને બોલાવી બાજુમાં. એને કવિતા નહીં, એક શબ્દ નહીં બોલું સામે નહીં, બધુંય સમજશે. એક શબ્દ નહીં બોલું, એક શબ્દ નહીં બોલું અને બધુંય સમજશે. એને ટ્રાન્સફરની જરૂર નહીં પડે. એ સ્પંદન એવા હે કે એને અહીંથી માં જવાની જરૂર નથી. એવા સ્પંદને વાત થશે. પણ જ્યાં લગીન શબ્દથી સમજાય છે ને ત્યાં લગીન શબ્દમાં જ આપણે વાત કરશી. લવારી સિવાય વાત નહીં કરે. લવારી તો કરશી જ. પિનિયલ ગ્લેન્ડ, પિચ્યુટરી ગ્લેન્ડ. હા, હવે આપણે ઈ વાત રહી એને આપણે સમજી ગયા અત્યારે કે એના માટે થઈને ક્યાંય જવાની જરૂર નથી. ઈ બહુ મહત્વની વાત છે. ક્યાંય જવાની જરૂર નથી. ઈ આજના ભજનનો સુવર્ણ અક્ષરનો ઉપદેશ છે. ક્યાંય જવાની જરૂર નથી. જ્યાં બેઠા છો ત્યાં ગોતવા જવાની જરૂર નથી. ખાલી ધૂળ ઉતારવાની છે. ધૂળ ઉતારવા માટે દરરોજ સત્સંગ જરૂરી છે. સત્સંગમાં આવો એટલે તમારો દરરોજ ઝાપટિયા લાગશે, ધૂળ જાશે, કૂવો ખોદાશે, મૂર્તિની અંદર ટાંકણા લાગશે, એની મેરે મેરે પ્રગટ થઈ જશે. અને એ પ્રગટ થઈ જાય ને પછી કોઈ કહેવાની વસ્તુ નથી. તમે કયો શું? તમે કોઈ દી એમ કયો
કે મેં આજે ખાધું, હા, ભલે ને બોલે. મેં આજે ખાધું, આ દીકરો બોલતો હોય મને આમ 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 પગે લાગીને તમને એમ કહેશો તે દાંત ચાવ્યું, તે પચાવ્યું, એવું કોઈ દી કોઈ સંવાદ કર્યો? એ કહેવાની વાત નથી, એ મહેસૂસ કરવાની વાત છે, એ સ્થિતિ પરાકાષ્ઠાએ પહોંચવાની વાત છે. એ તમે પહોંચી જાઓ ને પછી તમારો સ્વભાવ ને એ સ્વભાવ બે સેમ થઈ જાય. પછી કોઈ જાતની શબ્દની શતરંજ રમવાની જરૂર જ નથી. શબ્દની શતરંજ રમવી જરૂરી છે, કારણ કે જો હું ફૂલ ખીલું અહીંથી ફૂલ ખીલું, આ અહીંથી ખીલું, ઓલું માંથી ખીલું, હવે આ ખીલી ગયું પછી આ સુગંધ નહીં ફેલાવે તો આ કપડાનું ફૂલ છે, આ કપડાનું ફૂલ છે. આ નહીં ખીલાવે તો આ રહ્યું ને એ કાગળિયાનું ફૂલ છે. હું નહીં ખીલાવું ને તો હું પ્લાસ્ટિકનું ફૂલ છું. અને અમે સાચા ફૂલ છીએ એટલે સુગંધ તો આવશે, બોલશી જ. શું કરવાની બોલી? લવારી કૂટશી જ. ફૂલ ખીલું એટલે સુગંધ ફેલાવશે, પણ એ ફૂલ રહ્યું ને એના એરિયામાં જે આવ્યો ને મયરો, એ ફૂલના એરિયાની અંદર જે આવ્યો ને એને ફરજિયાત કાંઈ ને એનું નાક કાપીને આવવું પડશે, સુગંધ નું આવે ને એના માટે થઈને. કારણ કે ફૂલ તો બીજે ક્યાંય જાય નહીં, અને કાં તમારે તોડીને ક્યાંક ભગવાનના ચરણે ચડાવવું પડે, ગુરુ મહારાજના ચરણે કાપીને ચડાવો, તમારું નથી છતાંય ચડાવો. અને પ્રકૃતિએ ખીલાયું હોય અત્યારે. પ્રકૃતિ એટલે પરમાત્મા હો, પ્રકૃતિ એટલે પરમાત્મા. ભૂલ ન કરતા, આમાં બધા વૈજ્ઞાનિક શબ્દ નથી. એટલે આ બધી વાત હવે આપણે અત્યારે આ બધી આટલો બધો સત્સંગ કર્યો, હવે સત્સંગ રહ્યો ને એ તો થઈ ગયો, એ તો ઉતરવાનો હશે એટલે ઉતરી જશે. જેને પ્યાસ હશે ને, જો અતિશય પ્યાસ હોય, રણની અંદર નીકળ્યા હોય આપણે, પાણી ન મળ્યું હોય ને 2-3 કલાક થયા, 5 કલાક થયા કે 10 કલાક થયા, અને પછી પાણી આવે ને તો પીવા વાળો રહ્યો ને પૂછે કોઈને પાણી પીવું? એ ન પૂછે કોઈને, એ પૂછે નહીં. એને પ્યાસ છે, જેને પીવું હોય પી લેશે, અને ન પીવું એને પાઈ દઉં તો શું થાય? તમે વિચારો, પાણીની કાંઈ વેલ્યુ ન થાય ને, કાંઈ એવડો ઓકે ખરા. અને એ સુગંધ ફૂલ રહ્યું ને એને એ જોવાનું ન હોય કે એ તો સુગંધ ફેલાવી નાખે, ઊંઘવે, અને નો ઊંઘવું હોય ને એ એના રોડ ઉપર આવી લઈ જાય આમ, અને નાક કાપી નાખે. બાકી ફૂલ, જો હું તમને એમ કહું, ફૂલ ઉગે એને કઈ પ્રયોજન હોય તો હું ઉગેલું ફૂલ, મને કઈ પ્રયોજન નથી યાર. મને કઈ એવું છે જ નહીં કે તમારી સુગંધ લ્યો, લાવી તો લ્યો, ન લેવી તો કઈ નહીં. હે એનું કઈ હોય? અત્યારે ઉપર એક આકાશની અંદર એક બાજ આમ ઉડતું હાયલું જતું હોય, કે એક કોક બગલો ઉડતો હાયલો જતો હોય, એનું પ્રતિબિંબ નીચે તળાવની અંદર પડે તો એને કઈ આયોજન હોય? આ પ્રતિબિંબ પડવાનું આયોજન છે એનું? કઈ ઓનું આયોજન છે? ઈ તો પડે છે, જોવું હોય તો જોઈ, ન જોવું હોય તો કઈ નહીં. વાહ ભાઈ વાહ. હે આ બધી કુદરતી વસ્તુ છે, અને આ બધી કુદરતી ફૂટેલી વસ્તુ હોય. જ્યારે વાદળા ભરાઈ જાય ને એકવાર, એનું બંધારણ બની જાય ને વર્ષે જ ઈ પાણી ઉપર રાખી જ ન હોગે, એની કેપેસિટી નથી. એટલે હવે અત્યારે આપણે સત્સંગ અત્યારે ઊભો રાખી, કારણ કે આમાં તો 3 કલાક બોલશે તો 3 કલાક હું બોલીશ, પછી હું થાય ખબર અપક્યા ચડી જાય, બહુ ખાવાનું ખવાઈ જાય ને, બોમ્બે હોટલની બહાર, ખવાઈ જાય. બોમ્બે કટ કરો, કટ. બોમ્બે ની બાજુ